કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં SBI બેંક દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો જેમ જેમ દિવસો જતા વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે અને લોકો પણ ગરમીથી શેકાઈ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોના નારા સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તેમજ સ્ટાફ સિહોરીના રેફરલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પંકજ ગોયલ અને હોસ્પિટલ સ્ટાફ સિહોરી CMTCની મહિલા કર્મચારી, કાંકરેજ TPO, કાંકરેજ તાલુકાના પંચાયતના વહીવટી શાખા અને આંગણવાડી કેન્દ્રના CDPO, સિહોરી પોલીસ સ્ટેશનના PI અને પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, મદદનીશ ઇજનેર અને સિહોરી રેન્જ ફોરેસ્ટ વિભાગના બચુભા ડાભી સહિત સિહોરી ગ્રામ પંચાયત સરપંચ પુત્ર સતવંતસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને દરેક વ્યક્તિ પોતે એક વૃક્ષ વાવી એનું જતન કરે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, જેમાં જીવન જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે। 2 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે SBI સિહોરી શાખા દ્વારા સરકારી હોસ્પિટલ સિહોરીમાં આપણે વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું। તેમાં PI સાહેબ મેહુલ કોટવાલ સાહેબ, અહીંના ડૉક્ટર સાહેબ તથા પાણી પુરવઠાના અધિકારી શ્રી, TPO સાહેબ, મામલતદાર ઓફિસના સાહેબ, PDO ઓફિસના સાહેબ તથા દરેક સરકારી કર્મચારીઓ જોડાણા હતા અને ઉત્સાહભેર આપણે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી। સૌને એવી શુભકામનાઓ કે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એક વૃક્ષ વાવે અને દેશમાં આપણે વૃક્ષોનું વાવેતર થાય, જેથી લોકોને શુદ્ધ ઓક્સિજન મળે અને આપણો દેશ વધુમાં વધુ ગ્રીનરીવાળો બને। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।